ગુડ મોર્નિંગ. હવાના પોરમાં જો તો એક બાજુ સૂરજ ઉગ્યો હતો ને એક બાજુ ચાંદો હજી હતો. આપણે પહોંચી ગયા ડેકોરા સિટીમાં, કેમ કે ત્યાં છે ને મેં એવું સાંભળ્યું હતું કે પાણીની વચ્ચે એક મૂર્તિ છે, એને પગે લાગીને તો આપણી ગાડીમાં ઓટોમેટિક હવા પૂરાઈ જાય. પણ અમારે તો પુરાવી પડી હતી ભાઈ. અને પછી સીધા આપણે બપોરે જમવા બેસી ગયા. જો જમવામાં આટલું બધું હતું વાનગી, તમને ભૂખ લાગી હતી ને, પણ અહીંયા છે ને અમે જમતા હતા ને કોઈક એવું કહીને વયું ગયું લે એકલા એકલા જમી લીધું. એટલે આપણે દાંત કાઢતા કાઢતા આવતા હતા ને પછી જો આપણે એક ગામમાંથી સીધું જંગલમાંથી થઈ આ મોટો બધો પંખો ચાલુ હતો, એ પંખો બંધ કર્યો અને પહોંચી ગયા સીધા સનરાઈઝ વિલામાં. સનરાઈઝ વિલામાં ગયા ને તો ત્યાં જો આવું સરસ મજાનું લોકેશન હતું, અને લોકેશનમાં તો સીધી ફ્રેમ જ દેખાય. પછી જો આપણે લઈ લીધું હાથમાં ગિમ્બલ અને ઉતારી લીધા થોડાક વિડીયો ઉતારતા ઉતારતા ક્યારે હું ઇન્દિરા સર્કલ પાસે પહોંચી ગયો ને ખબર જ ન પડી. ઇન્દિરા સર્કલે પહોંચ્યો ને તો રાતના મારે હજી એક શૂટ હતું. અચાનક હે ને આ ડ્રોનને જો ઠંડી લાગતી હતી, ઠંડીમાં ધ્રુજતું હતું. અને પછી આપણે ઉતારી લીધો વિડીયો ને આ ભાઈ પાડતા હતા ફોટા. હવે થઈ ગઈ હતી રાઈત, આપણે જવાનું સીધું ગોંડલ. હાલો, ગુડ નાઇટ.